આ મૂક્યું પછી એના પર આયરું મૂકી દો, પછી ઉપરના બે લેવાના છે. આ એક વખત એમ નીચે પડી ગયું ને પછી તમે સેટિંગ કરો ને તો નહીં આવે. પછી તો ત્યારે શું કરવાનું, આ હવે આયરા બધને આપણે છૂટા પડી ગયા, આ ખોળવાઈ ગયું, બધું ખોળવાઈ ગયું, આ ખોળવાઈ ગયું. પછી તમારું સેટિંગ નહીં આવે તો શું કરવાનું, આ સીધા ભાગને લેવાનું, આ મૂકવાનું આના સામે, આને બી આના સામે આ રીતના મૂકવાનું, બરાબર. પછી આ એક અસ્તર લેવાનું, આને આના સાથે મૂકવાનું, આના બી આના સાથે મૂકવાનું. હા, આ રીતના મૂકો ને તો કમ્પ્લીટ આવી જાય. ખોળવાઈ જાય ત્યારે, ખોળવાઈ જાય ત્યારે પછી આયરું આમ કરીને જોઈ લેવાનું, એટલે બંને આ સીધું ને આ સીધું બંને સરખું આવે, બરાબર. આપણે આને ખાલી આટલેથી આ બાજુથી આટલી જ સિલાઈ મારવાની છે, નીચેનું ખુલ્લું રાખવાનું છે. આટલું જ સિલાઈ મારવાનું છે. આ આપણે અસ્તર જોઈન્ટ કરીએ ને ત્યારે બી આટલી જ સિલાઈ મારવાની. આ બાજુ નહીં આવી જોઈએ, અડધો ઇંચની આ બાજુ નહીં આવી જોઈએ, નહીં તો પછી એ દેખાશે. આપણે સિલાઈ મારવું ને ત્યારે એ દેખાશે. એટલે આપણે જ્યારે બી કોઈ બી અસ્તર જોઈન્ટ કરીએ ને તો આટલી અડધો ઇંચથી ઓછી સિલાઈ મારવાની તો જ એ, નહીં તો પછી દેખાય. બસ આટલું થઈ ગયું. પછી આજે હોય જોઈએ તેને કાપી કરવું. હવે આને આયરું લેવાનું છે પહેલાં. આ ટક્સ છે ને, ટક્સ ખાલી જોઈ લેજો. આ ટક્સ આટલો થઈ જાય પછી આ બેસાડવા ત્યારે એને કાપવાનું છે. આટલું આટલું કાપી નાખવાનું. હવે આ બેસાડીએ ને ત્યારે ટક્સ આગળની સાઈડ હોવું જોઈએ, આગળની સાઈડ. આ હૂકવાળું આવે ને એ બાજુની સાઈડ. હવે આપણું આયરું પોઈન્ટવાળું લેવાનું છે, આ બાજુ પોઈન્ટવાળું આટલે મૂકવાનું છે. પછી આટલાથી સિલાઈ મૂકવાનું. આ રીતના આપણું બેસી જાય. જો આ ભાગ આપણે જોવાના છે, આ બી આ બાજુ જોવું જોઈએ, આ બી આ બાજુ જોવું જોઈએ, બરાબર. આયરું આમ નહીં જોવું જોઈએ, આ બી આમ નહીં જોવું જોઈએ, બંને. આ ટક્સ બી આમ ને આ બી આ બાજુ. આ રીતના આપણું આગળનો ભાગ આટલો રેડી થઈ જાય. આ રીતના હવે આમાં આ રીતના આને મારવાનું છે. હવે આપણે આ રીતના મારવા જવું ને તો આયરું આ બાજુ આગળથી આવે, પેલું આ બાજુથી આવ્યું તો આપણું આ બાજુથી આવ્યું. પેલું આપણે આમ ઊંધું મૂકી લેવાનું. આમાં બી પેલું કાપી લેવાનું છે. આ ટક્સને આગળથી રાખવાનું. આમાં ઊંધુમાં તમને ખબર પડે કે કઈ બાજુ ટક્સ રાખવાનું. આ આગળની સાઈડ. હવે આને આમ નહીં લેવાનું, અને આ બાજુ જ પાડવાનું. પેલી બાજુ એ બાજુ એ જશે તો એ બાજુ. એમાં બી અડધો ઇંચનું દબાણ, બધામાં અડધો ઇંચનું જ દબાણ છે આપણે, બરાબર. આટલા બી અડધો ઇંચ, આટલા બી અડધો ઇંચ, જે બધું બેસાડીએ ને આપણે જોઈન્ટ કરીએ એમાં અડધો ઇંચનું દબાણ હોવું જોઈએ. આપણું જોઈન્ટ થઈ ગયું.
આમ જોઈન્ટ કરીએ ને એટલે આ બંધા સરખા અને સાથે જ આવવા જોઈએ. આમ જોઈન્ટ કરીએ એટલે આ બે નિશાન આપણા સાથે જ આવવા જોઈએ, આટલા બી ઉપર નીચે નહીં આવવું જોઈએ. દબાણ વધતું ઓછું હશે ને તો આ એક લાંબુ ને એક ટૂંકું જશે. દબાણ તમારું વધતું ઓછું હશે ત્યારે આપણું આગળના બંને ભાગ રેડી થઈ ગયો. હવે તમને ખબર પડવી જોઈએ કે તમે કઈ સાઈઝનું માપ કાપેલું છે ને એની કટોરી આ સાઈઝમાં તમને આવી જશે કે એવું તમને ખબર પડવી જોઈએ. તમે કાપ્યું હોય તે પ્રમાણે તમને ખબર પડવી જોઈએ કે આટલી કટોરીમાં આપણું માપ આવી જવું જોઈએ છાતીનું. બરાબર, આ પ્રમાણે આગળનો ભાગ આટલા જોઈન્ટ કરવાનો છે. આમાં ખાલી ઉક ને આઈ આટલું હમણાં રેડી કરવાનું છે. બરાબર.